ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા મુલક ચોકડી પાસે આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। સર્વિસ રોડ પર બે હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એક હાઈવા ટ્રકની કેબિનનો ભાગ કચ્ચરગાણ થઈ ગયો હતો, જ્યારે ડ્રાઈવર અંદર જ ફસાઈ જતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા। અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું સફળ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવતા આ બાદ બચાવ થયો હતો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અત્રે નોંધનીય છે કે જાડેશ્વર, ઝઘડિયા અને અંકલેશ્વર સહિતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઓવરલોડ ડમ્પર અને હાઈવા ટ્રકો બેફામ ઝડપે દોડતા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે। ઓવરલોડ ભારે વાહનોની પૂરપાટ ઝડપને કારણે માર્ગ પરથી પસાર થતા સામાન્ય વાહન ચાલકોના જીવ સતત જોખમમાં મુકાઈ રહ્યા છે। સાથે સર્વિસ રોડ પર ઉભા રહેતા ભારે વાહનો પણ કોઈ પણ સમયે દુર્ઘટનાને આમંત્રણ આપતા નજરે પડતા હોય છે। સ્થાનિકોએ માંગ કરી છે કે હાઈવે પર ઓવરલોડ અને ઓવર સ્પીડિંગ કરતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે સર્વિસ રોડ પર ટ્રાફિકનું કડક નિયમન અમલમાં મૂકવામાં આવે અને નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર દુર્ઘટનાઓને અટકાવી શકાય।